ओम सहना कंटिन्यू ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। વિવેક ચુડામણી આપણે 14મો શ્લોક જે છે આજે કરવાનો છે કે છે 14મા શ્લોકમાં બાહ્યાનાલંબनं વૃત્તેઃ એષો પરતિરુત્તમા सहनं सर्वदुःखानाम् अप्रतीकारपूर्वकं चिन्ताविलापरहितं सातितिक्षा निगद्यते। साधन से सुख से संपत्ति में हजी आगळ वर्णन करे छे। जे समाधि शक्त संपत्ति जे छे एमां हवे शमः दमः બે વસ્તુ પૂરી કરી અને હવે વાત કરે છે ઉપરતિ અને તિતિક્ષા। ઉપરતિ અને તિતિક્ષા 14મા શ્લોકમાં છે અને પછીના શ્રદ્ધા તો કે 15મા શ્લોકમાં છે, એવી રીતે લીધું છે। અહીંયા આગળ 14મા શ્લોકમાં બે વસ્તુ લીધી છે, ઉપરતિ અને તિતિક્ષા। તો ઉપરતિની પહેલા વ્યાખ્યા આપે છે આદિ શંકરાચાર્યજી કે છે બાહ્ય વિષય અનાલંબનમ। ઉપરતિ એટલે શું તો કે અહમ વૃત્તેઃ બાહ્ય વિષય અનાલંબનમ એટલે વ્યક્તિ જે છે એ બાહ્ય વિષયો માટે ડિપેન્ડન્ટ ન હોય, બાહ્ય વિષયો માટે એની કોઈ પરતંત્રતા ન હોય, એ ઉપરતિ છે। બાહ્ય વિષયો માટે પરતંત્રતા ન હોય, ડિપેન્ડન્સી ન હોય, એનો અર્થ એવો નથી કે વ્યક્તિ જગત છોડીને કશેક જતી રહી છે। કારણ કે આપણને એવું થાય કે ઉપરતિ છે એટલે જે બી એક્સટર્નલ વર્લ્ડ છે, જે બધા વિષયો છે એની ઉપર આપણને ડિપેન્ડન્સી ન જોતી હોય તો ગુફામાં ચાલી જવાનું, જંગલમાં જતા રહેવાનું, ઋષિકેશ જતા રહેવાનું વગેરે વગેરે, એનું નામ ઉપરતિ। તો એવું છે કે એનો વ્યક્તિ ગમે ત્યાં ભાગી ભાગીને જાય તો બી ગુફામાં કઈ 365 દિવસ ન રહી શકે। ગુફામાંથી બહાર આવે તો એ જગતની સાથે એને રિલેટ કરવાનું છે, એ જગતના વિષયો હશે, એ જ વ્યક્તિઓ હશે, એ સિચ્યુએશન હશે, એમાં કઈ બદલાવ નહીં આવે। એટલે ઉપરતિ એટલે એસ્કેપિઝમ નથી કે વ્યક્તિ કશાકને છોડી છાડીને ક્યાંય પણ એને ડિપેન્ડન્સી ન થાય એટલે જલ્દી જલ્દી ભાગી જાય છે, એવું નથી। કારણ કે ઇફ એટ ઓલ
એવી રીતે ભાગીને કશે જાય તો એના મનમાં તો હજી એ બધા વિષયો છે જ. પ્લસ તો કે જેટલી વાર વ્યક્તિ કદાચ ગંગા કિનારે જતી રહી તો જેટલી વાર એ નદીને જોવે, પર્વતને જોવે, લોકોને જોવે, તો એ પ્રકારની બધા વિચારો તો આવશે જ ને. એટલે વ્યક્તિ જ્યાં જાય ત્યાં જગત તો છે જ, જગતના વિષયો છે. એટલે ઉપરતી એટલે શું? તો કે એ બધી વસ્તુઓ સાથે વ્યક્તિ નું એવા પ્રકારનું મન છે કે એમાં જોડાણ એનું થતું નથી, એની સાથે વ્યક્તિ ચાલતી નથી. એ બધી વૃત્તિઓ, એ બધા વિચારો, એ બધાને જોઈને જે મનમાં આગળની જે મેમરી હોય એ પ્રમાણે બધું આવવાનું બહાર સરફેસ કરશે. જેવી જેની મેમરી, કોઈની મેમરી જમવાની વસ્તુઓ માટે જુદા પ્રકારની હોય, પછી જગતમાં પુરુષો માટે જુદી હોય, સ્ત્રીઓ માટે જુદી હોય, પૈસા માટે જુદી હોય. જેવા જેના સંસ્કાર, જેવા એક્સપિરિયન્સ, પાસ્ટ એક્સપિરિયન્સ, જે બધી વસ્તુ અંદર પડેલી હોય એ પ્રમાણે બહારની વસ્તુઓ જોવે તો એવા એને વિચારો આવશે. તો એ બધી વૃત્તિઓની સાથે ન જવું અને પોતે એનાથી સ્વતંત્ર રહી શકવું, એનું નામ ઉપરતી. એટલે ઉપરતી એટલે વ્યક્તિએ જગત સાથે રિલેટ કરવાનું મૂકી નથી દીધું, જગતથી ભાગી નથી ગઈ. પોતાની અંદર જે કઈ વૃત્તિઓ ઉઠે છે એના માટે પણ એવું નથી કે એને કઈ એવું લાગે છે કે આવા વિચારો આવે એટલે મારે હવે દૂર ભાગી જવું, એવું બી નથી. એ બધી વસ્તુઓ પૂર્વના સંસ્કારો અને પોતાની સમજણથી બધી વસ્તુઓ સરફેસ કરે તો એની સાથે જવું કે ન જવું એ વ્યક્તિ નક્કી કરી શકે. એમ બી ઇન જનરલ બી આપણે જગતમાં બધા સાથે રિલેટ કરતા હોય તો આપણને જુદી જુદી ઘણી બધી અંદર પ્રતિક્રિયાઓ, વિચારો, એવું કેટલી વસ્તુ ઉઠતી હોય. તો આપણે આપણા ડાપણ પ્રમાણે કયા કયા વિચારોને આપણે કાર્યાન્વિત કરવા એ આપણે હંમેશા નથી કરતા હોય. એટલે ઉપરત જગત સાથે રિલેટ કરે તો એ બધા પદાર્થો ઉપર ક્યાંય ડિપેન્ડન્સી નથી. એ બધી વૃત્તિઓની સાથે એ વ્યક્તિ જતી નથી, એ એનાથી અસંગ રહી શકે છે, હંમેશા એનાથી અનટચ છે. એ એનાથી કોઈ ભાગવાની વાત બી નથી કરતી, એની સાથે જોડાતી પણ નથી, હંમેશા અસંગ રહે છે. દેટ ઇઝ કોલ્ડ ઉપરતી. એટલે સંન્યાસ જે છે એ તમે પૂછો તો એ ઉપરતી છે. કે સંન્યાસી જે છે એવું નથી કે એને જગતનું દર્શન કરવાનું બંધ કરી દીધું છે, જગતના લોકો સાથે રિલેટ કરવાનું બંધ કરી દીધું છે. સંસારી વ્યક્તિ જે બધા પદાર્થો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓને જોઈ રહ્યા છે, એને રિલેટ કરે છે, એ જ બધું સંન્યાસી અનુભવી રહ્યા છે. કે લાઈક લોકો છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, બધા મોલમાં બધી વસ્તુઓ છે, બધું છે જ. તો એ હંમેશા એ બધાથી તો કે અસંગ રહી શકે, અનટચ રહી શકે. એ બધી વૃત્તિઓ સાથેનું જોડાણ નથી થતું. દેટ ઇઝ કોલ્ડ ઉપરતી. મુમુક્ષુ માટે ઉપરતી એટલે શું છે? સંન્યાસી માટે ઉપરતી એટલે તો કે હંમેશા અનટચ છે, હંમેશા અસંગ છે, હંમેશા આ બધી દુનિયાવી જે ગ્લિટરિંગ વસ્તુ છે એની એ જગતમાં રહેવા છતાં જગતથી હંમેશા અસંગ છે, જલકમલવત છે. તેથી જ ઉપરતી. પરંતુ મુમુક્ષુ માટે ઉપરતી સુધી પહોંચવું હોય તો માર્ગ કયો છે? તો મુમુક્ષુ માટે ઉપરતી જે છે એનું સૌથી પહેલું કોઈ સ્ટેપ હોય તો મમત્વ રાહિત્ય છે. મમત્વ એટલે મારું 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 મારું, એટલે જે સેન્સ ઓફ ઓનરશિપ છે, મારી કાર છે, મારું મકાન છે, મારો મોબાઈલ છે, મારો દીકરો છે, મારી દીકરી છે, મારું આ બેંક બેલેન્સ, મારી જમીન વગેરે વગેરે. તો મુમુક્ષુ માટે, સાધક માટે ઉપરતી સુધી પહોંચવું હોય તો પહેલું સોપાન આ છે
કે મમકાર જે છે એમાંથી વ્યક્તિ ઘણે બધે અંશે મુક્ત હોય. એટલે આ મારું જે છે એ તમે મને પૂછો તો એક પ્રકારની ગ્રંથિ છે, નોશન છે કે મારું આ મકાન છે, આ ભૂમિ મારી છે, આખી જમીન મારી છે. તો આ પૃથ્વી ઉપર કેટલાય લોકો આ મારી જમીન છે, અમારો પેલેસ છે, એવું કઈ કહીને કેટલાય લોકો તો કઈથી વિદાય થઈ ગયા. એટલે મારું જે છે, આ મારું છે એ સૌથી મોટો નોશન છે, સૌથી મોટી આવી ગ્રંથિ છે, ભ્રાંતિ છે, મારું. તો મમત્વ જે છે એની સૌથી એવી આમ વિચિત્ર વસ્તુ શું છે ખબર છે? તો કે જેટલી વાર આપણે જ્યાં બી એવી ઓનરશિપના આવા સિક્કા મારીએ ને મારું, તો જેવું તમે એમ કહો કે આ પૃથ્વી ઉપરની આટલી જમીન મારી, આ 50 એકર જમીન મારી છો. સ્વામીજી મને કોઈ માટે વાત કરતા હતા કે એક જમાનામાં એક કોઈ ભાઈ છે સોમૈયા, તો કે એની ઘાટકોપરમાં 50 એકર જમીન હતી, ઘાટકોપરમાં એક જમાનામાં. આજે બી એમ કે એની ત્યાં સારા એરિયામાં ફ્લેટ નહીં, આમ એકર્સના હિસાબે બોમ્બેમાં જમીન છે. તો તમે એમ કે ઓહો કેટલું ઘાટકોપરમાં 50 એકર જમીન, ઓહો નેપિયન સી રોડ ઉપર એનો બંગલો, એમ આપણને એવું સપોઝ થાય. તો જેવું વ્યક્તિ એમ કે ને કે આ ફ્લેટ મારો છે, આ બંગલો મારો છે, આ 5 એકર જમીન મારી છે, જેવું એમ કહું કે આશ્રમ મારો છે, આ 5 એકર જમીન મારો આશ્રમ, એવું હું જેવું કહું ને, તો એ સિક્કાની બીજી બાજુ શું છે ખબર છે? તો કે વોટ આઈ ઓન ઇઝ વેરી લિટલ અને વોટ આઈ ડોન્ટ ઓન, જે મારું નથી એ કેટલું વાસ્ટ છે. એટલે આપણને એવું લાગે કે મારું બહુ વધારે છે, પણ મમકાર નામના સિક્કાની બીજી બાજુ તો કે હું ટોટલી ઇન્સિગ્નિફિકન્ટ, સાવ જંતુ છું, સાવ નાનકડું મારું અસ્તિત્વ છે, એ તરત જ પુરવાર થઈ જાય. કારણ કે આપણે જે ઓન કરીએ એ સાવ નાનકડું. તમે કોઈ ના નેપોલિયન છે ને આખી પૃથ્વી ઓન કરતો હતો એકવાર, આખી પૃથ્વી એની હતી. તો કોઈ એવું કે આખી પૃથ્વી હું ઓન કરું, શું ઓનરશિપ છે મારી પૃથ્વી આખી. તો તમે અવકાશ યાત્રીને પૂછી જુઓ, કલ્પના ચાવલાને પૂછો કે જેવા તમે આ પૃથ્વી ઉપરથી મંગળમાં જાઓ, ચંદ્રમાં જાઓ, સ્પેસમાં કોઈ બી ગ્રહ ઉપર ટ્રાવેલ કરો, તો કલ્પના ચાવલાના બહુ બધા જાણીતા વાક્ય છે. જ્યારે એ સ્પેસમાં ગઈ ત્યારે એને બહુ જ સરસ ઘણું બધું લખેલું છે કે પૃથ્વી જે છે, આખી પૃથ્વી ખાલી ડોટ હતી. આખી પૃથ્વી સમગ્ર યુનિવર્સની કમ્પેરિઝનમાં ખાલી ટપકું છે આખી પૃથ્વી. અને આપણે પૃથ્વી ઉપર એ ડોટના કેટલામો કરોડમો ભાગ હશે, એ 90 કરોડમો ભાગ હશે, ત્યાં આપણે રહીને આપણી જે સમસ્યા જે છે એ આપણને કેવડી મોટી લાગે. સમગ્ર પૃથ્વી જ્યારે ડોટ છે અને મને એવું લાગે કે આહા મારું આવડો મોટો આશ્રમ, આટલું બધું ઓન કરું, આટલી બધી જગ્યાએ મારી માલિકી. માલિકીપણું જે છે એ સૌથી મોટો ભ્રમ છે. કારણ કે એવી ઓનરશિપ જેવી વસ્તુ છે જ. ઇફ એટ ઓલ તમારે કેવું હોય તો બધું ભગવાને આપેલું છે. જે કાંઈ છે ઇઝ ગિવન બાય ભગવાન ઓનલી. બધું ગિવન. તમે એમ કહો કે બહુ હેલ્ધી બોડી છે, ઓકે, ઇટ ઇઝ ઓલ્સો ગિવન. મારી પાસે સારું મકાન છે, ઓકે, ભગવાને આપ્યું. સંતાન જે છે સંસ્કારી છે, કે ઈશ્વર દત્ત છે. બધું ભગવાનની ગિફ્ટ છે. એટલે અગર વ્યક્તિને ઉપરતી સુધી જવું છે તો પેલા મારું ની ભ્રાંતિ છે ને એમાંથી મુક્ત થવું પડે. તમે એમ કે એવું શું કામ લે?
ભલે ને આખી પૃથ્વી મારી નથી અને પૃથ્વીમાં ડોટ છે, પણ મારું તો આટલું તો છે, એટલું તો તમે રહેવા દો. મારો દીકરો, મારી દીકરી, મારું ઘર, મારી કાર, એટલું રહેવા દો. મારે ક્યાં વધારે જોઈએ છે? નેપોલિયન જેવા થોડા અમારા ડ્રીમ છે. તો પ્રોબ્લેમ શું છે કે જેટલી વાર વ્યક્તિ મારું 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 કરે ને, તમે એકદમ જ માઇન્યુટલી તમે તમારા અનુભવનું પણ એનાલિસિસ કરજો. કારણ કે મમકાર અને અહંકાર જે છે ને, એ શબ્દો એવા છે કે લોકોને એમ અધ્યાત્મમાં મોટા મોટા શબ્દો લાગે, પણ પોતાની જિંદગી સાથે લોકો કનેક્ટ નથી કરી શકતા. એટલે હું તમને આનો રસ્તો બતાવું છે કે મમકારમાંથી છૂટવું એ શું છે ને, એનાથી શું થશે પ્રોગ્રેસ. નથી એવું નથી બોલવાનું, એવું કઈ બોલ્યા નથી કારણ કે મારું નથી મારું નથી. એ સત્ય સમજવાનું છે કે આપણી ક્યાંય ઓનરશિપ, કે આપણે કશી વસ્તુના હોલ એન્ડ સોલ ઓથર નથી ક્યાંય. મધર ધારો કેમ કે પણ આ બાળકોને મેં બેને જન્મ આપ્યો, તો ત્યાં બી ઓનરશિપ નથી. અગર તે જન્મ આપ્યો તો તને કેવી રીતે કિડની બને ખબર છે, કેવી રીતે હાથ પગનું સર્જન થાય ખબર છે. એ ખબર છે કે એક સેલમાંથી ભગવાનનું ચમત્કાર કે ભગવાનનું ભગવાનપણું તો તમે જો કે એક સેલમાંથી એ સેલ મલ્ટીપ્લાય થયા કરે, અને મલ્ટીપ્લાય થતા બધા સેલને કેવી રીતે કિડની બનવું, કેવી રીતે બ્રેઇન બનવું, કેવી રીતે હાર્ટ બનવું એ ખબર છે. જીવીએ ત્યાં સુધી દરેક સેલને યાદ હોય છે, દરેક સેલ પાસે મેમરી છે કે કેવી રીતે હાર્ટ બન્યું છે, કેવી રીતે કિડની બન્યું છે. વિચાર કરો. એટલે તમને એવું લાગે છે કે મધર જે છે એને સર્જન કર્યું બાળકનું? એ તો માત્ર નિમિત્ત માત્ર છે. એટલે એનો ઓનરશિપ છે, માલિકીપણું જે છે એ ટોટલી અવિચાર સિદ્ધ છે. થિંકિંગ નથી, એટલા માટે આવેલું છે મારું મારું ની પ્રાંતિ. હવે મારું મારું તમે જોજો. હવે આનું રિલેશનશિપ બતાવું કે જેની અંદર મારું 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 બહુ સ્ટ્રોંગ હોય, એનો ઈગો પણ બહુ સ્ટ્રોંગ હશે. કેવી રીતે? તો કે અહંકાર જે છે, ઈગો, એ ખાલી ફૂલેલો ફુગ્ગો છે, કાંઈ નથી. એને પોષણ કોણ આપે છે? તો કે મમકાર. મારું 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 જે છે, મારું ઘર, મારા સગાવાલા, મારો દીકરો, મારી ગાડી, મારું બેંક બેલેન્સ, જે બધું મારાપણાનું જે આટલું બધું છે, મેં સિદ્ધ કર્યું, મેં આ બધું, હું આવો સફળ બિઝનેસમેન છું, મારાથી જ આ બધું થાય, મેં ડિસિઝન લીધું. એટલે જે મારાપણું જે છે, મારાથી જ થઈ શકે, મારો બિઝનેસ છે, મારા પૈસા છે, એ ઈગોને હંમેશા વધારે ને વધારે વેગ આપે, એને નરીશ કર્યા કરે. એટલે વ્યક્તિને અધ્યાત્મના માર્ગમાં પોતાનો ઈગો ભગવાનને સરેન્ડર કરવો છે, અહંકારનો નાશ કરવો છે, અહંકારનું મિથ્યાત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો અહંકાર મમકારને કારણે આવડો મોટો ફૂલીને આવડો મોટો થઈ ગયો, તો પછી બહુ જ ડિફિકલ્ટ છે. એટલે તમે જુઓ, જે લોકોને ખૂબ જ મારું 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 આવું ખૂબ જ સેલ્ફિશ બધી એટીટ્યુડ હશે, તો એનો અહંકાર એવડો મોટો હશે, તો એ લોકો માટે ભણવું બહુ મુશ્કેલ હશે. એટલે પોતા પાસે જે કાંઈ પોઝેશનમાં જે વસ્તુ છે, એના માટે જેને ઓબ્જેક્ટિવિટી નથી, ખૂબ જ માલિકીપણીનો ભાવ છે, પોતાના દીકરા દીકરી સ્પાઉસ માટે એટલો બધો અધિકાર ને માલિકીપણાનો ભાવ, તો તમે જો કે એ લોકો કેટલા બધા ડિસ્ટર્બ રહેતા હોય, એનો અહંકાર કેટલો મોટો થયો હોય, તો એવી બધી ઇનર સ્પેસ ના હોય કે એ લોકો કઈ વિચારી બી શકે આગળ. એટલે મમકાર જે છે, જેટલો મમકાર વધારે એટલો અહંકારને એ પૂર્તિ આપ્યા કરે.
અહંકારને પોષ્યા કરે. અધરવાઇઝ અહંકાર જે છે એ કઈ છે જ નહીં. અહંકાર નામની કોઈ વસ્તુ છે એસ છે જ નહીં, મિથ્યા છે. પણ મમકાર એને તો કે આવી રીતે પોષ્યા કરે છે. એટલે સાધક માટે, મુમુક્ષુ માટે પ્રેક્ટિસની વસ્તુ હોય તો જ્યાં જ્યાં આવી ખૂબ જ પોઝિટિવ એટીટ્યુડ હોય, ખૂબ જ આવું માલિકીપણી, ઓનરશિપની જ્યાં જ્યાં એને ખૂબ જ આવું સ્ટ્રોંગ થાય, તો એ અગર ભગવાનને જોઈ શકે કે ભગવાને આપેલું છે, ભગવાનને એવી કઈક પાત્રતા લાગી હશે તો આવા 2 બાળકો આપ્યા છે કે જેને મારે સંસ્કાર સિંચન કરી અને રાષ્ટ્રને સારા નાગરિક આપવાના છે. પણ મારું 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 છે એટલે તું મારું જ કર, મારી સેવા કર્યા કર. એટલે એકદમ જ એવા લોકો પોતાથી આગળ બહુ બધું જગતને વિચારી જ ન શકે, કારણ કે મમકાર જે છે એ અહંકારને પોષ્યા કરે. અહંકાર એટલે તો કે હુંનું જ બસ હવે જોયા કરો બધું. એટલે ઉપરથી એના માટે કોઈ રીતે શક્ય નથી. એટલે સાધક માટે, મુમુક્ષુ માટે ઉપરતીની બીજી વ્યાખ્યા, બીજી એટલે મુમુક્ષુ માટેની વ્યાખ્યા તો કે ઉપરતી એટલે શું, તો કે મમકાર રાહિત્ય શોધી શકીએ, એ સતત જોઈ શકીએ કે જ્યાં જ્યાં મને આવી ઓનરશિપની ભાવના સ્ટ્રોંગ બને તો આપણે ઈશ્વરને જોઈએ કે ઈશ્વરની કૃપા છે, એના બ્લેસિંગ છે, એટલે થઈ શક્યું છે. એટલે તમે જો જેવું ભગવાનને લઈ આવો એટલે હું કરું છું, મેં કર્યું, મારા જેવું કોઈ નહીં તોય નહીં આવે. તમે જો એટલે મમકાર જે છે એ ઈગોને પોષણ કરતું બંધ થઈ જાય, કારણ કે મમકારનો જે આટલું ફૂલેલો પેલો દડો છે એને તમે પંચર કરી દીધું તો કે ના મારું કઈ હોય જ ન શકે, મારાથી એક નાનકડા તણખલાનું બી સર્જન ન થઈ શકે. જે કઈ છે ઈશ્વરે એવી બધી પોસિબિલિટી આપેલી છે, એવો ચાન્સ આપ્યો, એવું રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ ઉપર આપણને મૂકેલા હતા, એવી સદબુદ્ધિ આપેલી, એટલે આપણાથી થઈ શક્યું. ભગવાને પુરુષાર્થ કરવાની તાકાત આપી, બધું એમણે પ્રોવાઈડ કર્યું. પ્રોવાઈડ કરેલી વસ્તુમાં તો કે આવી રીતે ભગવાને આપણને બનાવવાની પ્રેરણા આપી. એટલે ઓલ ધ ટાઈમ ભગવાનને જોવાથી, અને એ હકીકત છે, એવું નથી કે કઈ કન્ડિશનિંગ છે કે માનવાની વાત છે, હકીકત છે. એટલે સાધક માટે તો કે ઉપરથી એટલે મમકાર રાહિત્ય, મમકાર નું ક્યાંય અસ્તિત્વ નથી એ જોવાનો પ્રયત્ન કરો, ધેટ ઇઝ ઉપરથી. પછીથી આદિ શંકરાચાર્યજી કહે છે સાધન ચતુર્થ સંપત્તિમાં, સમાધિ શત્રુ સંપત્તિમાં પછીની સંપત્તિ કહે છે તિતિક્ષા. તિતિક્ષાની વ્યાખ્યા આપે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિત. આટલી વ્યાખ્યા આપે છે. સૌથી પહેલું કહે છે સહનમ સર્વ દુઃખાનામ. ભાષાંતર પેલા જોઈ લે કે છે બધા દુઃખોને ચિંતા, વિલાપ અને કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના સહન કરવા એને તિતિક્ષા કહે છે. ચિંતા વિના, વિલાપ વિના, પ્રતિકાર વિના, 3 વસ્તુ. જીવનમાં આવતા બધા દુઃખોને ચિંતા, વિલાપ અને પ્રતિકાર વિના સહન કરવા, એનું નામ તિતિક્ષા. હવે આજે વ્યાખ્યા જે છે એના વિશે ખૂબ જ બધાને ગેરસમજણ હોય છે, અને એને કારણે હિન્દુ ધર્મને આપણા જે કઈ શાસ્ત્રોમાં લખેલું એને લોકો પછી એવું કે આપણા શાસ્ત્રમાં કેમ આમ લખેલું છે, કારણ કે ખરેખર તિતિક્ષાની વ્યાખ્યામાં શું કહેવા માંગે છે એ ખબર નહીં હોવાથી લોકો બહુ જ કન્ફ્યુઝ થતા હોય. એટલે જેવી રીતે
બીજા અધ્યાયમાં કર્મયોગ શબ્દ જે છે એના વિશે બધાને બહુ જ કન્ફ્યુઝન હોય કે લાઈક કર્મયોગ એટલે એવું કીધું છે કે તમે ફળની આશા નહીં રાખો, તો એવું હકીકત એમાં કશું છે જ નહીં. એવી જ રીતે અહીંયા આગળ તિતિક્ષામાં સહન કરવું એવી વ્યાખ્યા છે જ નહીં. પણ કોણ જાણે કેમ ક્યાંથી બધા એવું ઉપજાવી કાઢતા હોય છે કે હિન્દુ ધર્મમાં એવું લખ્યું છે બસ સહન કરવું જોઈએ અને આપણે બસ જે કઈ પરિસ્થિતિ આવે બસ એને સહન કરીને જવાની. તો અને પાછું આયરની છે કે જે એવી રીતે વિચાર વિના ત્રાસ સહન કરે, કોઈની એવી નોનસેન્સ બિહેવિયર સહન કરે, સ્પાઉસમાં એકબીજાની કરે, દુઃખ કે તકલીફ મૂંગા મોઢે એમને પોતાના ખભા ઉપર દુઃખ અને પીડાનો અને નોનસેન્સ બિહેવિયરનો ભાર લઈને એમને ચાલ્યા કરે ડોંકીની જેમ, તો બધા એમ કે અરે કેવી મહાન વ્યક્તિ છે, જો તો ખરા કેટલું દુઃખ છે, પણ એ હા એટલે કાંઈ મોઢામાંથી એક ઉફ ન નીકળે. એટલે એટલું somehow સહન કરવું શબ્દ કે અહીંયા આગળ તિતિક્ષા શબ્દ છે એને લોકો એટલી ખરાબ રીતે ટ્વિસ્ટ કરી અને એવું અર્થઘટન કાઢ્યું છે કે કોઈ બી વ્યક્તિ અધર્મ કરે તમારે મૂંગા મોઢે સહન કરવું. બ્રિટિશરો 200 વર્ષથી વધારે તમને હિન્દુ અને અત્યાચાર કરે સહન કરો, પછી પતિ પત્ની એકબીજાને કોઈ બી સ્પાઉસમાં ત્રાસ આપે સહન કરો, પછી તમારા બાળકો બરાબર બિહેવિયર નથી કરતા સહન કરો, સાસુ તો કે સહન કરો, એટલે કઈક સાવ પોલીસ સરખો વ્યવહાર નથી કરતો સહન કરો, વ્યવસ્થા બધી નથી, કાયદો ને લો એન્ડ ઓર્ડર નથી સહન કરો. એટલે કઈક એવી બધાને ભ્રમણા છે કે સહન કરવું એ બહુ મહાન કહેવાય અને હિન્દુઓ તો કે બસ સહન જ કરે. હિન્દુઓમાં બહુ ટોલરન્સ હોય અને ટોલરન્સ રાખો તમે. એટલે એવી કઈક સ્ટુપિડ જેવી વાતો સહન કરવું શબ્દ ઉપર બધા કર્યા કરતા હોય છે. ફિલોસોફી અનનેસેસરી બધા ફિલોસોફી કર્યા કરતા હોય છે. એટલે હવે એટલા માટે તિતિક્ષા શબ્દ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ અને બહુ જ બ્યુટીફુલ શબ્દ છે. અને તો કે સમાધિ ષટ સંપત્તિમાં બહુ જ સુંદર સંપત્તિ છે, બહુ જ સુંદર. એટલે તિતિક્ષા એટલે આમાંનું કશું જ નથી કે મૂંગા મોઢે નોનસેન્સ ચલાવી લેવી, બેડ બિહેવિયર ચલાવી લેવી, અત્યાચારો ચલાવી લેવા, એ કઈ સહન કરવું છે જ નહીં, એ કોઈ તિતિક્ષા છે જ નહીં. એટલે અહીંયા આગળ તિતિક્ષાની સરસ વ્યાખ્યા કરે છે. શું કહે છે તો કે ચિંતા, વિલાપ અને પ્રતિકાર 3 શબ્દ કહે છે. એટલે પેલા તો સૌથી પહેલા તિતિક્ષા એટલે તો કે જીવનની એવી દુઃખદ પરિસ્થિતિઓ પ્રત્યે ઓબ્જેક્ટિવ રહી શકવું, રહેવું, દેટ ઇઝ કોલ્ડ તિતિક્ષા. જીવનમાં એવી દુઃખદ પરિસ્થિતિ આવવાની, મનુષ્ય માત્રના જીવનમાં એવી અનપ્લેઝન્ટ સિચ્યુએશન આવશે, આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક ત્રણેય સ્તરે આવશે. પોતાની માંથી પણ એવી બધી અનપ્લેઝન્ટ વસ્તુ આવશે, ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ એવું બધું પોતામાંથી આવશે, આસપાસના જગતમાંથી બી આવશે, કુદરતમાંથી પણ આવશે. ત્રણેય લેવલે અનપ્લેઝન્ટ વસ્તુ આવતી રહેવાની. એમાં કોઈ બી વ્યક્તિ કાંઈ ન કરી શકે. કોરોના વાયરસ જે છે ને એ તો પછી દુનિયાના સૌથી પૈસાવાળા વ્યક્તિ છે એટલે એને કોરોના વાયરસ કાંઈ ન કરે એવું હોય જ નહીં. એ ત્રિવિધ તાપ જે છે એ બધાને સમાન રીતે બધા પાસે આવવાની. આધ્યાત્મિક મુશ્કેલી, આધિભૌતિક, આધિદૈવિક બધી મુશ્કેલી આવવાની. તિતિક્ષા એટલે શું તો કે આવી બધી જ દુઃખદ પરિસ્થિતિઓ પ્રત્યે
ઓબ્જેક્ટિવ રહી શકીએ અને પછી કરવાનું હોય એ કરીએ, જે કાંઈ એમાં કર્મ અપેક્ષિત હોય એ કરીએ, ધેટ ઇઝ તિતિક્ષા. એટલે તિતિક્ષામાં એવી કોઈ એવી વસ્તુ નથી કે તમે મૂંગે મોઢે અત્યાચારોને ચલાવી લો. ઇટ્સ લાઈક કે કોઈ બી વસ્તુ ક્યાંય એમાં તમને કર્મ નથી કરવાને એવું કોઈ કહેતું જ નથી. ઇટ્સ લાઈક હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે રાત્રે તમારા બેડરૂમમાં સૂતા હો અને તમે તમારા રૂમની બારી ખુલ્લી રાખી છે, તો બારીમાંથી ખૂબ જ ઠંડી લાગે છે તમને. ઓકે, તો તમે એમ કહો કે શાસ્ત્રમાં લખ્યું છે સહનમ સર્વ દુઃખાના. આ ઠંડી મારે સહન કર. કોણે મોકલી છે? ભગવાને મોકલી. સહન કરે જાઓ. સાચો હિન્દુ એને જ કહેવાય. ઠંડીનું સર્જન મેં કર્યું છે? ના, ભગવાને મોકલી છે, સહન કરો. તો ધેટ ઇઝ ઓલ નોનસેન્સ. તમને બુદ્ધિ આપી છે, તમને હાથ પગ આપ્યા છે, બારી બંધ થઈ શકે એમ છે તો ઉભા થઈને બંધ કરી દે. ઠંડી સહન કરવાનું કોણ કહે છે તમને? સમજાય છે? તિતિક્ષા સહન કરવાનું ક્યાંય છે જ ને, એબ્સોલ્યુટલી નથી. હવે ક્યાં આગળ આવે એક્ઝેક્ટ તિતિક્ષાનો રોલ? હવે સમજાવું કે તમે ઉભા થયા, તમે બારી બંધ કરી દીધી, ઓકે, તો બી તમને ઠંડી લાગે. તમે બરાબર 2 રજાઈ ઓઢી તો બી ઠંડી લાગે છે. હવે તો કે તમે એવા હોટલના રૂમમાં છો કે ત્યાં હવે રાતના 2 વાગે કોઈ તમને ત્રીજી રજાઈ નથી આપી શકે અને તમારી પાસે ઓઢવાનું હવે કાંઈ છે નહીં. 2 વાગે કોઈ આપી શકે એમ નથી. એટલે એઝ એ હ્યુમન બિંગ તમે જે એફર્ટ કરી શકો એ એફર્ટના બધા દ્વાર હવે બંધ થઈ ગયા છે. તમે બારી બંધ કરી દીધી, તમે 2 રજાઈ બી ઓઢી લીધી અને તો બી તમને ખૂબ જ ઠંડી લાગે છે, કારણ કે બહારનું ટેમ્પરેચર જે છે એ -5 ડિગ્રી સેલ્સિયસ છે ને તમને ખૂબ જ ઠંડી લાગે છે. તમે ઇન્ડિયાથી આવ્યા છો તો એક્ઝેક્ટલી હવે તિતિક્ષાનો રોલ અહીંથી શરૂ થાય. ઓકે, હવે તમે કંઈ નથી કરી શકો એમ તો સહનમ સર્વ દુઃખાના, કે તમે કરવાનું બધું કરી લીધું, તમારો મનુષ્ય તરીકેનો રોલ હવે પૂરો થઈ ગયો, હવે ભગવાનનો રોલ શરૂ થાય છે કે આમાં કાંઈ થઈ શકે એમ નથી. ધેન ઇટ ઇઝ તો કે તમે સહન કરી લ્યો. ત્યારે નાઉ બેર વિથ ઇટ કે હવે 3 કલાક કાઢવાના છે. 6 વાગશે એટલે આપણે હોટલમાં પેલાને કહેશું, કોઈની ઘરે છે તો 6 વાગે આપણે એની ઘરે બહાર ગેસ્ટ પેલા હોસ્ટને કહેશું કે પ્લીઝ એક રજાઈ હજી આપો, વોટ એવર. પણ હમણાં 3 કલાક કાંઈ નહીં થાય. 3 કલાક તો ઠંડી સહન કરવાની છે. એટલે લોકો એ સીમા રેખા સમજતા નથી કે મનુષ્ય તરીકે આપણે ક્યાં આગળ બદલાવ લાવી શકીએ એમ છીએ, ક્યાં આગળ આપણે ત્યાં જે છે એ પરિસ્થિતિઓને સરખી કરી શકીએ એમ છે, તો એ કરવાની છે ઊભા થઈને. કોણ તમને કહે છે સહન કરવાનું? કોણ કહે છે કે તમે દુઃખમાં પડ્યા રહ્યો? કોઈ નથી કહેતું. એટલે આઈ ટેલ યુ, ઘણી બધી લાઈફમાં પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં ખરેખર વ્યક્તિ પોતાના કર્મો દ્વારા બહુ બધું પરિવર્તન લાવી શકે, પોઝિટિવલી ઘણું બધું એ સરસ કરી શકે એમ હોય. તો ત્યાં ભગવાન ક્યારે પણ એવું નથી કહેતા કે આપણે ત્યાં આગળ બસ બધું દુઃખ વેંઢારીએ જાઓ, દુઃખનો ભાર લઈને ફર્યા કરો. કોઈ કહેતું નથી. એ આપણું તમસ છે, આપણી લેઝીનેસ છે. આપણે એક્ટિવ થઈને નથી કર્મ કરવું એની વાત છે. એટલે બીજા શબ્દોમાં કહું તો તિતિક્ષા જે છે એ બધા રિએક્શન, પ્રતિક્રિયાનો અભાવ છે, ક્રિયાનો અભાવ નથી. પ્રતિક્રિયા એટલે બધા રિએક્શન, એનો અભાવ છે, નો ડાઉટ. પરંતુ ક્રિયા કરવાનું કોઈ ના જ નથી પાડતું. પ્રતિક્રિયાનો અભાવ છે એ વ્યાખ્યામાં કહે છે, જો ચિંતા વિલાપ રહિતમ અપ્રતિકાર પૂર્વકમ.
પ્રતિકાર નથી, ચિંતા નથી, વિલાપ નથી. તો આ બધા રિએક્શન્સ નથી, આ બધા રિએક્શન્સ છે. ચિંતા પણ રિએક્શન છે, વિલાપ પણ રિએક્શન છે, અને પ્રતિકાર પણ રિએક્શન છે. આ બધી પ્રતિક્રિયાઓ છે. તો તિતિક્ષામાં પ્રતિક્રિયાઓનો અભાવ છે, ક્રિયાનો અભાવ નથી. જ્યારે કે આપણે બધાએ અધ્યાત્મમાં કોણ જાણે કેમ ક્રિયાનો અભાવ માની લીધો છે. એને સહન કરવું એ ટોલરન્સ કહેવાય. જે સહન કરે એ બહુ જ મહાન કહેવાય. જે તડ સામે કહી દે કે આ નહીં ચાલે અને કરવા માંડે તો એ તો બહુ રિબેલિયન કહેવાય, એ તો નકામા કહેવાય. અને જે સહન કરતા હોય દુઃખના ભાર, એટલે એને બધા બહુ બિરદાવે કે પેલી વ્યક્તિ તો કઈ ચલાવે જ નહીં, ધડ કરવા જ માંડે, કહી જ દે, તો એ નહીં સારા. એટલે એવા સ્ટ્રોંગ લોકો કોઈને જોતા નથી આ સમાજમાં. અને જે આવા નિર્મળ, એકદમ નિર્બળ, જે લોકો ક્રિયાવિહીન છે, શિથિલ છે, તામસિક છે, એવા બધાને બહુ જ એકચ્યુઅલી જે દુઃખદ પરિસ્થિતિ છે એમાં કઈ ન કરવું અને દુઃખમાં પડ્યા રહેવું, દેટ ઇઝ તમસ. કોઈ પરિવર્તન માટે કાંઈ જ નહીં કરવાનું, દેટ ઇઝ તમસ. તો લોકો એને બિરદાવે, કેવું દુઃખ સહન કરે. પણ હું ટોલ્યું દુઃખ સહન કરવાનું? ઉભા થઈને કરવા માંડો ને, મજૂરી કામ કરવા માંડો ને. કોણે તમને ગરીબીમાં રહેવાનું કીધું? તમે એકદમ જ અતિશય અથાગ પુરુષાર્થ કરો, તમે જો કે હંમેશા લક્ષ્મી દેવી કૃપા કરે છે એની ઉપર. પરંતુ ગરીબીને તો કે બિરદાવે, ખૂબ સાદગીને બિરદાવે, રડ્યા કરે ને દુઃખો બધા ખભે લઈને તો એને બિરદાવે. અરે પોતી સ્ટ્રોંગ લોકોને તો કઈ નકામા. તમે જો સમાજ કેવો છે, પછી આખો ભારત દેશ છે એ થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં જ રહે ને કાયમ. કે વાહ કોની કરે? તો કે આવા જે અત્યાચાર સહન કરે એની વાહ કરે. બિચારા લોકો એમ કે અંગ્રેજોનો ત્રાસ કેવો સહન કરે, કેવી બિચારી પ્રજા. પણ હું તો રહ્યું, તમે બી અંગ્રેજો જેવા થાવ ને સ્ટ્રોંગ, કોણ ના પાડે? એટલે વર્ષોથી સમહાવ આવું નોનસેન્સ ચાલ્યા જ કરે કે સહન કરવું એટલે બહુ મહાન, અત્યાચાર સહન કરવા એટલે બહુ મહાન. એટલે તિતિક્ષામાં રિએક્શન્સ નો અભાવ છે. કેવી રીતે હું તમને બતાવું કે જનરલી જ્યારે બી એવા દુઃખ આવે, બહારના જગતમાંથી દુઃખ આવે એટલે લોકોમાંથી, દેટ ઇઝ આદિભૌતિક, બહારના લોકોમાંથી કે જીવજંતુમાંથી, પ્રાણીઓમાંથી, પછી કુદરત તરફથી આવે દુઃખ. લાઈક અત્યારે કોરોના છે, એવી રીતે સાયક્લોન આવ્યું, પછી આજુબાજુના લોકો જે છે એના સ્વભાવને કારણે આપણને તકલીફ થતી હોય, ઓર આપણા પોતાના હેલ્થના ઇસ્યુ હોય, આપણને પોતાને ગુસ્સો હોય, દ્વેષ હોય, આપણી પોતાનું સમજ હોય, આ બધાને કારણે તો કે જે મુશ્કેલીઓ આવતી હોય, દુઃખ આવતા હોય, એના માટે લોકોની જનરલી આવી 3 પ્રકારની ટેન્ડન્સી હોય. આઈધર ચિંતા કરે, ઓર વિલાપ કરે, ઓર પ્રતિકાર કર્યા કરે. ચિંતા એટલે તમને ખબર છે કે લોકો અનનેસેસરી એ બધી વસ્તુઓ માટે, ખૂબ જ ભવિષ્યની વસ્તુઓ માટે, અત્યારે જે બનતી હોય એના માટે લોકો એટલું બધું, પછી તો આમ થશે, તો આમ થયું, તો આવું, પછી તો કોરોના લાગી જશે, તો કોરોના લાગ્યો તો પછી આમ થયું, પછી પોસ્ટ કોવિડમાં શું થશે, ઓલ ધ ટાઈમ એટલી બધી ચિંતા કરશે. તો વ્યક્તિએ સાવચેત રહેવું એક વસ્તુ છે, વિજિલન્સ રહેવું એક વસ્તુ છે. ચિંતા કર્યા કરવી એ રિએક્શન છે. ચિંતામાં વ્યક્તિ ખરેખર કઈ કન્સ્ટ્રક્ટિવ વસ્તુ કરતી નથી. પોતે તો કે એમ જ જે કઈ ઘટનાઓ જે છે, ધારો કે અત્યારે કોરોના જે છે એ અવળી મહાન આપત્તિ છે, તો ચિંતા વગર ઓબ્જેક્ટિવલી કોરોનાને ટેકલ કરવાનું છે. ચિંતા નથી કરવાની, એનાથી યુ ડોન્ટ ગેટ એનીથિંગ. સમયના વિશે જે સાચા રિસર્ચ છે વાંચ્યા કરો,
લોકો જે એક્સપિરિયન્સમાંથી પસાર થાય છે એમાંથી શું લર્નિંગ છે એ લીધા કરીએ. આપણે હવે આપણી જીવન શૈલીમાં કેવા પ્રકારનો ફેરફાર લાવીએ તો આપણે વધારે સાવચેત લાઈફ જીવી શકીએ કે જેથી આપણને કોરોના ન લાગે. તો એ કર્મો છે, એ પોઝિટિવલી આપણે ખરેખર કંઈક કરીએ છીએ, વાંચીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ, જાગૃત જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પછી તો અહીંયા અડી જશે તો પેલું આમ થશે તો એક પ્રકારની આવી લોકો હાઈપર થઈ જાય ને ખૂબ જ બધે શક કર્યા કરે ને એકદમ ટેન્શનમાં આવી જાય. તો એ બધી ચિંતા છે. કેટલા લોકો એને કારણે કેટલા બધા મેન્ટલી ડિસ્ટર્બ જ રહેતા હોય છે કોરોનાને કારણે, કારણ કે સતત એને ભય જ સતાવ્યા કરે. તો આપણને ભય અને ચિંતા હોય એનાથી એવું નથી થવાનું કે કોરોના ભાગી જશે, એવું નથી એટલે આપણે લાપરવાહ થઈ જવાનું. તિતિક્ષા શું છે તો કે ઓબ્જેક્ટિવલી ડીલ કરીએ. જે શત્રુ દેખાતો નથી આપણને નરી આંખે, આટલા 5 માઇક્રોનથી નાનકડો એવો શત્રુ છે, તો બરાબર છે, આપણે જે કઈ સાચી રિસર્ચ છે એને આધારે આપણે એકદમ એલર્ટ લાઈફ જીવવાનો પ્રયત્ન કરીએ. તો એમાં ચિંતા જે છે એનાથી મને કઈ વળવાનું નથી. એટલે આઈધર લોકો મુશ્કેલી આવે તો ચિંતા કરે, કાં તો વિલાપ કર્યા કરે. વિલાપ એટલે તો કે પોતાની જે મુશ્કેલી ભૂતકાળમાં આવી હોય, ભવિષ્યમાં આવશે એવી ભીતિ હોય, ભૂતકાળમાં પોતાની અમુક સમજણ નહીં હોવાને કારણે બીજા લોકો એને તકલીફ આપી હોય, તો એના વિશે એ બોલ્યા જ કરે, એને નામ વિલાપ. એટલે જે દુઃખમાંથી એ પસાર થયા હોય એ દુઃખને, એ ઘાવને તો કે એકદમ નર્સ કર્યા કરે, વાગોળ્યા કરે. ગાય જે છે એ અમારે સવારે હું ગ્રીન આપું ને તો એટલું ફટાફટ ગ્રીન ખાઈ જાય ને, અને પછી તમે થોડી વાર પછી કલાક 2 કલાક પછી જાઓ તો શાંતિથી બેસીને એ વાગોળતી હોય. એટલે એ લોકોને એવું હોય કે બધું પાછું લાવીને એકદમ સરસ વાગોળે, જેથી કરીને સરસ એની અંદર બધું તો કે એસિમિલેટ થઈ જાય, એટલા માટે એ વાગોળે. આપણે બહુ બધા લોકોને એવી ટેવ હોય કે જેટલા લાઈફમાંથી દુઃખોમાંથી એને પસાર થવાનું થયું હોય, એ બધા દુઃખો તો કે એક દિવસ એ દુઃખમાંથી એ વ્યક્તિ ટાઈમ T1 પોઈન્ટ P1 એ પસાર થઈ ગઈ તો એ દુઃખને પછી ગાયની જેમ અંદર રાખી દે. પછી તો કે પછી દરેક વખતે એને બહાર કાઢે. પછી ગાય નથી, આમ જડબા ઓરિજિનલ ફરક. તો પછી પાછા બહાર કાઢે, પછી જેવી કોઈક વ્યક્તિ સામે મળે ને વિક્ટિમ બનાવે અને એની સામે વાગોળે. ધેટ ઇઝ કોલ્ડ વિલાપ. એટલે મેં એટલા લોકો એવા જોયા છે કે બસ વિલાપ જ કર્યા કરે. હા, દુઃખ તો દરેકના જીવનનું અવિભાજ્ય અંગ છે, કારણ કે મનુષ્ય જીવનની વ્યાખ્યા જ સુખ દુઃખ ભોગ આયતનમ છે. તો દુઃખ તો આવવાનું છે, પણ એને નર્સ કરીને એ બધા ઘાવને લીલાછમ રાખવા, તાજા રાખવા, ધેટ ઇઝ કોલ્ડ વિલાપ. એટલે મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે અમુક વર્ગ એવો જોયો છે 80 years 90 years ના માજીઓનો, કે પુત્રવધુના દુઃખ જે છે એ ગાયા જ કરે. પુત્રવધુ આમ, એની પુત્રવધુ આમ. પછી 50 વર્ષની બહેનો જે છે એ તો કે એની સાસુના માટે તો કે વિલાપ કર્યા જ કરે. પછી તો 25 વર્ષની હું પરણીને આવી ત્યારે મને આમ કર્યું, 30 વર્ષે આમ કર્યું, 35 વર્ષે આમ કર્યું, 40. એટલે હિસ્ટ્રીમાં બધી આમ પેલી હોય ને તારીખ કે આ યરમાં તો કે ભારતને આઝાદી મળી, અહીંયા તો કેમ કે આ યરમાં તો કે આપણું ભારતનું બંધારણ લખાઈ ગયું, પછી આ તો કે પહેલા રાષ્ટ્રપતિ. આમ કેમ બધી તારીખ પ્રમાણે આપણે નાગરિકમાં બધું યાદ રાખવાનું હોય, માનવી બધું યાદ હોય. અને એવું તમને ડિક્ટો ટુ ડિક્ટો તાદૃશ્ય વર્ણન કરે, ધેટ ઇઝ કોલ્ડ વિલાપ. એટલે તિતિક્ષામાં ચિંતા પણ નથી, વિલાપ પણ નથી. તો તમે એમ કહો કે ઓકે, તો અમને દુઃખ હોય એટલે મારે કોઈને કહેવાનું નહીં.
પાછું આપણા ભારતીય સમાજમાં ઈ બહુ મોટું, કોઈને કહેવાનું નહીં. પાછા ઘણા તો મને એકદમ જ સાચે એકદમ જ આમ કેવું કહેવાય, આમ બહુ જ કઈ મહાન વસ્તુ ને એમ કે મને તો મારી મમ્મીએ કહી દીધું તારા શાસ્ત્રની એક વસ્તુ મારે નથી સાંભળવી, અને મારે પિયરમાં એક વસ્તુ નહીં કહેવાની, અને મારે શાસ્ત્રમાં પિયરની નહીં કહેવાની, અહીંયા નહીં કહેવાનું. એટલે લોકો એવું માને કે આઈ ડોન્ટ નો શું બધાની વેલ્યુ છે ખબર નથી, પણ જીવનમાં તકલીફ હોય, વ્યક્તિને શરૂઆતમાં એવી અથડામણ કાંઈ હોય તો એવું જ કહેવામાં આવે કે કોઈને નહીં કહેવાનું, એની વાતો નહીં કરવાની. તો હું વિલાપ એટલે એવું નથી કહેતી કે તમને પડતી મુશ્કેલી, દુઃખો, તકલીફો, બીજાની નોનસેન્સ બિહેવિયર સમજાતી નથી તો કોઈને વાત નહીં કરો એવું નથી કહેતી. હા, તમને વાત કરવાથી યોગ્ય માર્ગદર્શન મળતું હોય તો જરૂર વાત કરાય. એટલે જે દંભની વૃત્તિ છે, હાઈડ કરવાની વૃત્તિ છે, છુપાવી રાખવાની આખી બધી આપણી ભારતીય મેન્ટાલિટી છે, ધેટ ઇઝ ઓલ્સો રોંગ થિંગ. કારણ કે વ્યક્તિએ બધું ભળીને ભસ્મ થઈ જાય, સંસાર આખો પોતાનો ગૃહસ્થાશ્રમ, ત્યાં સુધી કોઈને કઈ કહેવાનું જ નહીં. એટલે એક આવો એક્સ્ટ્રીમ છે, કશે બોલવાનું જ નહીં, મોઢું નહીં ખોલવાનું. આપણા ઘરની વાતો તારે બહાર થોડી કરાતી હશે, અગર એવા પાછા ચુસ્ત નિયમ હોય. અગર ઘરની વાત બહાર ન કરવાની હોય તો ઘરમાં એવું શા માટે બિહેવિયર કરો છો? તો બિહેવિયર એવું કરવામાં કોઈને શરમ નથી આવતી. જો એ વાતો કરે એની શરમ આવતી હોય તો બિહેવિયર શા માટે કરવાનું? સાસુએ કે સ્પાઉસ કે પુત્રવધુએ. તો એનીવે, વિલાપ એટલે વ્યક્તિ એને અનનેસેસરી વાગોળતી નથી. આપણે કોઈને કહેવાથી, કોઈ કાઉન્સેલર પાસે હેલ્પ મળતી હોય, ગુરુજનો પાસે મદદ મળતી હોય, કોઈ ફ્રેન્ડને કહેવાથી અંદરનું પ્રેશર રિલીઝ થતું હોય તો જરૂર કહી શકાય. પણ વિલાપ એટલે અનનેસેસરી વ્યક્તિ એકને એક વસ્તુ વર્ષો સુધી સેલ્ફ પીટી છે ને, પોતે કેટલી કરુણ સ્થિતિમાંથી પસાર થઈ, કેટલી દુઃખી, એવું એક જે એવા પ્રકારનું ફ્રેમ ઓફ માઇન્ડ છે, દેટ ઇઝ કોલ્ડ વિલાપ. જે ચિંતા પણ નથી, વિલાપ પણ નથી, અને કોઈ પણ પ્રકારનો તો કે પ્રતિકાર પણ નથી. પ્રતિકાર એટલે શું? તો કે વ્યક્તિને લાઈફમાં જે લોકોએ દુઃખ આપી હોય, જે લોકોને કારણે દુઃખ થયા હોય, તો જનરલી એવું થાય કે એને એના માટે ખૂબ જ દ્વેષ થઈ જાય, અને એની માટે એક પ્રકારની વૈર વૃત્તિ આવે, રિવેન્જફુલ એક માઇન્ડ થઈ જાય. તો જ્યાં સુધી મનમાં અતિશય દ્વેષ ભરેલો છે, આવી રિવેન્જફુલ માઇન્ડ છે કે એણે મને આમ કર્યું હતું, એને મને આમ કર્યું હતું, તો એવા લોકો માટે બહુ જ એવું અઘરું છે કે એ લોકોને શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય. શાસ્ત્રની કૃપા પ્રાપ્ત કરવા માટે એવા રિવેન્જફુલ માઇન્ડને તો કે એ બધા રિવેન્જમાંથી, અતિ દ્વેષમાંથી મુક્ત કરવું પડે. દેટ ઇઝ કોલ્ડ પ્રતિકાર. એટલે જ્યારે વ્યક્તિ આવી દુઃખદ વસ્તુઓમાંથી પસાર થઈ હોય તો આઈધર ખૂબ ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, વિલાપ એટલે આવું અંદર ને અંદર નષ્ટ કર્યા કરવાનું, ઓર અતિશય હેટ્રેટની ભાવના અંદર ઘર કરી ગઈ હોય. તો તિતિક્ષા જે છે એટલી બ્યુટીફુલ વસ્તુ છે કે આ ત્રણેય નથી, ત્રણ વસ્તુ નથી. કારણ કે તો કે રિઝોલ્વ કર્યું છે. આઈ ટેલ યુ, બધી વસ્તુ, આવા બધી પ્રતિક્રિયાઓથી મુક્ત થવા માટે બહારની દુઃખદ ઘટનાઓને બુદ્ધિપૂર્વક રિઝોલ્વ કરવી પડે, વિથ લોજિક, વિથ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ થી બધું રિઝોલ્વ કરવું પડે. એ ન કરીએ તો આઈધર ચિંતા હશે, વિલાપ હશે, ઓર રિવેન્જફુલ માઇન્ડ હશે. આવું બધું તો હોય જ, જો રિઝોલ્વ કરતા ન આવડે તો. તિતિક્ષા જે છે એ એવી અનપ્લેઝન્ટ સિચ્યુએશનને ઓબ્જેક્ટિવલી એનાલિસિસ કરી અને કરવાની વાત છે. દેટ ઇઝ તિતિક્ષા. આવું કાંઈ જ નહીં, આવી નેગેટિવ વસ્તુ હોય જ નહીં.
ન ચિંતા હોય, ન વિલાપ હોય, ન રિવેન્જફુલ, કશું જ નહીં. અનપ્લેઝન્ટ આવવાનું જ છે, કારણ કે જીવન કદી કોઈને બધી એવું કોઈ રોઝી પિક્ચર નથી આપતું કે તમારા માર્ગમાં તો તમે જ્યાં ચાલશો ત્યાં રેડ કાર્પેટ વેલકમ હશે. એવું કોઈને લાઈફ ગેરંટી આપતું નથી. એટલે ડગલે ને પગલે એવી ચેલેન્જીસ આવશે, દુઃખ આવશે, અનપ્લેઝન્ટ વસ્તુ આવશે. મારે ચિંતા, વિલાપ અને પ્રતિક્રિયાઓ કરવી કે ઓબ્જેક્ટિવલી એ બધી વસ્તુઓને મારે ડીલ કરવી, એવી મને હંમેશા ચોઈસ હોય. એટલે તિતિક્ષા જે છે એ આવી બ્યુટીફુલ વસ્તુ છે કે વ્યક્તિએ નક્કી કર્યું છે કે આમાંની ત્રણેય વસ્તુઓ તો નથી જ કરવી. ચિંતા વિલાપ રહિત અપ્રતિકાર પૂર્વકમ, આ ત્રણ તો હું નહીં જ કરું. પરંતુ હું શું કરીશ તો કે જ્યારે જ્યારે જે પરિસ્થિતિ આવશે તો હું તિતિક્ષા રાખીશ. એટલે શું તો કે યુ કેન સે તિતિક્ષા એટલે એ જે પૂજ્ય સ્વામી દયાનંદજીની બહુ જ જાણીતી પ્રેયર છે, ધેટ ઇઝ તિતિક્ષા. સ્વામીજી હંમેશા જે ગાઈડેડ મેડિટેશનના ક્લાસ હોય છે, મોર્નિંગ મેડિટેશન, એમાં હંમેશા પ્રેયર ઉપર બહુ જ ધ્યાન કરાવતા હોય છે. એ એક્ઝેક્ટલી એ તિતિક્ષા છે કે જે સિચ્યુએશનને હું બદલી શકું, એ ભગવાન જે પરિસ્થિતિઓને હું બદલી શકું, એને બદલવાની મને શક્તિ આપશે. એ બદલવાની મને કાર્યક્ષમતા આપશે. જે પરિસ્થિતિઓને બદલી શકું એને બદલવાની હિંમત, શક્તિ, કાર્યક્ષમતા, એવી બુદ્ધિ શક્તિ, એવી હિંમત, એવું શૌર્ય, એવી નિડરતા, એવું બધું આપશે, કરેજ આપશે કે જેથી કરીને જે સિચ્યુએશનને હું બદલી શકું તો હું બદલવામાં લાગી પડું. અને હે ભગવાન, જે પરિસ્થિતિને હું બદલી ન શકું એ પરિસ્થિતિને હું શાંતિથી, સ્વસ્થતાથી અને શીઘ્ર સ્વીકાર કરી શકું. શાંતિથી સ્વીકારી શકું, શીઘ્ર એટલે ક્વિકલી સ્વીકારી શકું, સ્વસ્થતાથી કોઈ પ્રતિક્રિયા વિના સ્વીકારું, ઇમિડિયેટલી સ્વીકારું કે ના, આ પરિસ્થિતિઓમાં કાંઈ જ નહીં થઈ શકે. એટલે મનુષ્યની લાઈફમાં આવી બે જ પ્રકારની પરિસ્થિતિ હોય, નોન ચેન્જેબલ એન્ડ ચેન્જેબલ. જે પરિસ્થિતિઓને બદલી શકાય તો એના માટે આપણે કડી મહેનત કરી અને બદલવામાં લાગી પડ્યું. જે પરિસ્થિતિ બદલી ન શકાય એને શાંતિથી, સ્વસ્થતાથી, શીઘ્ર, સંપૂર્ણ સ્વીકાર કર્યું. અને પ્રેયરનો ત્રીજો પાર્ટ એવો છે કે ભગવાન એ બંને પરિસ્થિતિ વચ્ચેનો ફરક સમજવાનું દાપણ મને આપશે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કઈ પરિસ્થિતિ મારાથી બદલી શકાશે, કઈ પરિસ્થિતિ બદલી નહીં શકાય. એટલે મેં તો મારી લાઈફમાં એવું અનુભવ્યું છે કે કયા લોકો કમ્પેરેટિવલી બાય એન્ડ લાર્જ સુખી હોય છે, તો કે જે લોકોને આ ફરક ખબર પડતો હોય ને એ લોકો સુખી હોય છે. જેને તરત જ ફરક ખબર પડી જાય કે અહીંયા કાંઈ ના થાય, મૂકી દો. આમાં તો કે ખૂબ આપણે એફર્ટ કરશું તો જરૂર આમાં ચેન્જ લાવી શકાશે. એટલે કઈ પરિસ્થિતિ ચેન્જેબલ છે, કઈ નોન ચેન્જેબલ, એ જ એને ફરક સમજાય. જેના મનમાં એવી હંમેશા ક્લેરિટી રહેતી હોય કે અહીંયા આ ભીત સાથે માથા અથડાવા જેવું છે, અહીંયા કશું નહીં થઈ શકે. આ 80 વર્ષના સાસુનો સ્વભાવ સ્મશાન સાથે જ જશે, આ ન બદલાય, પ્રકૃતિને પ્રાણ સાથે જાય, આ કાંઈ ન કરાય. પરંતુ એ પુત્રવધુની ઉંમર 60 થાય ત્યારે એને સમજાય. એના લગ્ન ક્યારે થયા હોય તો કે 20 વર્ષ. કેટલા વર્ષ લાગ્યા એને એ પરિસ્થિતિ ન બદલાય,
એવું સમજતા કેટલા વર્ષ લાગ્યા? 40 years. Just imagine. એટલે ભગવાનના સૌથી મોટા બ્લેસિંગ એ છે કે એવી અગર આપણને ક્લેરિટી આવે અને આપણે ક્વિકલી સમજી જાય કે આમાં કાંઈ નહીં થાય. લોકો સમજતા હોય છે પણ બહુ દુઃખ સાથે સ્વીકારતા હોય છે. જીવનનો બહુ જ ક્વોલિટી યર્સ બગાડીને ઘણા બધા અંદર ઘાવ મળે પછી સમજતા હોય કે આમાં કાંઈ નહીં થાય. ઓકે, પણ તો 5 દિવસમાં બી ખબર પડી જાય. એના માટે કઈ 50 વર્ષ કે 5 વર્ષ કે 25 વર્ષ દુઃખી થવાની જરૂર નહોતી. એટલે આઈ ટેલ યુ, પૂજ્ય સ્વામીજી આ પ્રેયર ઉપર કેટલા બધા દિવસો અમને લોકોને મેડિટેશન કરાવતા, કેટલા બધા દિવસોના દિવસો કરાવતા. ઇટ ઇઝ વેરી બિગ થિંગ. અને એક્ઝેક્ટલી એ જ તિતિક્ષા છે કે વ્યક્તિ જે પરિસ્થિતિઓ નથી બદલી શકાતી ત્યાં કોઈ પ્રતિક્રિયા, ચિંતા, વિલાપ કરતી જ નથી. એ સ્વસ્થતાથી, શાંતિથી, ઓબ્જેક્ટિવલી સ્વીકારી લે છે એઝ ઇટ ઇઝ, કે આજે છે આમ જ છે. કે માતા પિતા છે કે ઇનલોઝ છે કે સિબલિંગ્સ છે, એ બધા રિલેશનશિપના તાણાવાણા એવા છે કે એમાંથી કોઈ વ્યક્તિ એને એક ગાને 2 ટુકડા કરીને છૂટું નથી કરી શકતા. તો બહુ બધા વર્ષો ચિંતા, વિલાપ અને આવી રિએક્ટિવ લાઈફ જીવવી કે સહજ સ્વીકાર કરવો, સ્વસ્થતાથી સ્વીકાર કરવો અને પોતાની સરસ ક્લિયર બાઉન્ડ્રી ડ્રો કરી અને પોતાની જાતને સલામત રાખવી. ઇટ ડઝન્ટ મીન કે ઓકે સાસુ એવા છે એટલે એનો સ્વભાવ તો સ્મશાન સાથે જ જશે માટે હું એની નોનસેન્સ સહન કરું, એવું હું કહેતી જ નથી. ખાલી આપણને એટલું સમજાય છે કે નોન ચેન્જેબલ આસ્પેક્ટ છે. નોન ચેન્જેબલ આસ્પેક્ટ છે તો આપણને પછીથી ખબર પડે કે આપણે પછી અહીંયા આપણી રક્ષા કેવી રીતે કરવી, આપણે કેવી રીતે બિહેવ કરવું, ડીલ કરવું, જેથી ઓછામાં ઓછી અથડામણ થાય. કારણ કે નોન ચેન્જેબલ આસ્પેક્ટ છે તો અથડામણ કેવી રીતે ઘટાડવી. એટલે ચેન્જેબલ ને નોન ચેન્જેબલ નો ફરક લાઈફના દરેક આસ્પેક્ટમાં જોઈ શકો. દેટ ઇઝ વેરી બિગ થિંગ. એવું ક્લિયર માઇન્ડ પ્રેયરથી મળે. જે લોકો રોજે ભક્તિ કરતા હોય, પ્રાર્થના કરતા હોય, તો એને ઘણી બધી આવી પ્રાર્થનાને કારણે એવી ક્લેરિટી આવે. ભગવાન જે છે એવું ક્રિસ્ટલ ક્લિયર માઇન્ડ ધીરે ધીરે આપે વ્યક્તિને. પરંતુ આઈ ટેલ યુ કે તિતિક્ષા એટલી મહાન વસ્તુ છે, એટલી મહાન વસ્તુ કે જો તિતિક્ષા લાઈફમાં આવી જાય તો દરેકે દરેક સંબંધોમાં મધુરતા આવી છે. મધુરતા એ સેન્સમાં, કારણ કે વ્યક્તિ જે છે એને એવી અનપ્લેઝન્ટ વસ્તુ હવે અડકી જ નથી શકવાની, કારણ કે એવી સરસ બાઉન્ડ્રી છે. એને ખબર છે કે આ બધો આ એરિયા જે છે નોન ચેન્જેબલ છે, ત્યાં અડકવાનું નથી, હવે આપણે દૂર રહેવાનું છે. ઇટ ઇઝ લાઈક કે વેન ડાયાગ્રામ હોય તો વેન ડાયાગ્રામમાં વ્યક્તિને ખબર હોય કે આ વચ્ચેનો આટલો પાર્ટ જ આપણા 2માં, 3માં, 4માં કોમન છે, અને કોમન પાર્ટમાં તો કે આ એનો એરિયામાં અડકશું તો કઈ ફેરફાર નથી થવાનું. 25 વર્ષથી પ્રયત્ન કર્યો નથી ફેરફાર થવાનો. એટલે આપણે હવે બીજા એવન્યુ શોધવા પડે, બીજા રસ્તા કાઢવા પડે, દૂર રહેવું પડે. તો પછી વ્યક્તિને ડીલ કરતા ધીરે ધીરે આવડી જાય, કારણ કે એને ખબર છે કે ત્યાં તો મોટો હિમાલય પડેલો છે તો એને ખસેડી નહીં શકાય, એ તો એમ જ રહેશે હિમાલય. એટલે તિતિક્ષા જે છે એ રીતે તમે પૂછો તો એ વ્યક્તિની એટલી બધી મેચ્યોરિટી, એની એકદમ ઊંડી અન્ડરસ્ટેન્ડિંગની નિશાની છે. જેના બી જીવનમાં તિતિક્ષા હોય તો એને ખૂબ ઈઝ હોય, ઇનર લીઝર હોય, કારણ કે એ એવી ડીપ મેચ્યોરિટી છે, અન્ડરસ્ટેન્ડિંગ છે કે આટલી વસ્તુમાં આપણે કંઈક ઇફેક્ટિવલી કંઈક કરી શકશું, આમાં કંઈક અસર થવાની છે.
જનરલી શું થતું હોય, આ પ્રેયર જે છે ને એનાથી એક્ઝેક્ટ ઊંધું થતું હોય. શું હું તમને સમજાવું? લોકો જે પરિસ્થિતિ બદલી ન શકાય ને એમાં બહુ મહેનત કરે, એમાં બહુ માથા પછાડે, એટલી રોકકડ, ચિંતા, વિલાપ, ઝઘડા, ચર્ચાઓ એટલું બધું કરે. ઇટ્સ લાઈક એને ભીતમાંથી પસાર થઈ જવું છે અને ભીતમાં માથા પછાડે કે હું અહીંથી પસાર થયું પણ ત્યાં તો કશું થવાનું જ નથી, ત્યાં છે જ નહીં, દરવાજો છે જ નહીં, તો ત્યાં માથું પસાર થાય અહીંયા કે મેં કરીને દરવાજો છે. એટલે જે પોતાની પર્સનાલિટીના આસપાસની સિચ્યુએશન, લોકોની પર્સનાલિટીના એવા આસ્પેક્ટ છે, એવી પોતાની અમુક વસ્તુઓ છે, પોતાનો દેખાવ, સ્વભાવ, એવી ઘણી વસ્તુ છે કે એનામાં પણ એ નોન ચેન્જેબલ આસ્પેક્ટ છે. કે હાઈટ છે તો કઈ હાઈટ વધી નથી જવાની, એને એ વ્યક્તિને ઓલરેડી 25 વર્ષ છે, 30 વર્ષ છે તો હાઈટ નથી વધવાની. સ્કિનનો કલર જે છે કઈ બદલાવાનો નથી, ગમે એટલું ફેર એન્ડ લવલી ના લપડા કરે તો બી, વાળને ગમે એટલું કલર કરે તો બી વાળ તો સફેદ ના સફેદ જ રહેવાના. તો એટલી બધી વસ્તુ છે કે જ્યાં આગળ જનરલી લોકો પોતાની જાતથી શરૂ કરીને જગતના દરેક વ્યક્તિઓ, પદાર્થો, પરિસ્થિતિઓમાં જ્યાં એ ખરેખર કઈ નથી કરી શકે, કે એટલું બધું પોલિટિશિયન માટે બોલ કરશે. અરે પણ એનું મગજ, એનું દિમાગ તમે ત્યાં જઈને ફેરવી દેવાના છો. આપણે એમ કે એક મેઇલ તો કરું, તો એ મેઇલ નહીં કરે, ઉભા થઈને ટેલિફોન ના કરે, એક ન્યૂઝપેપરમાં એક પોસ્ટકાર્ડ નહીં લખે. એટલે એન્વાયરમેન્ટ ને પોલિટિક્સ ને ટ્રાફિક ને માણસોના સ્વભાવથી માંડીને એન્ડ નંબર ઓફ થિંગ્સ છે કે એના ઉપર એટલું બધું રિએક્ટિવ, ચિંતા, વિલાપ, પ્રતિકાર, એ બધું ચેન્જ કરવા માટે એટલી મહેનત અને દુઃખી થયા કરશે. પછી અલ્ટિમેટલી જ્યાં આગળ પોતે પરિવર્તન કરી શકે એવો જે આસ્પેક્ટ છે, એવો લાઈફનો જે ભાગ છે, ત્યાં આગળ પહોંચે ત્યારે તો એ થાકીને હારી ગઈ હોય, એની પાસે કોઈ શક્તિ જ ન હોય, કારણ કે એને મોટા ભાગની શક્તિ તો કે દિવાલમાં માથા પછાડવામાં એને વેડફી નાખેલી હોય. એટલે ખરેખર પરિવર્તન લાવી શકે એ એના માટે પોતાનું શરીર, મન, બુદ્ધિ ઇન્ટેક્ટ રાખ્યા જ ન હોય, એટલી બધી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હોય વ્યક્તિ, કારણ કે એને મોટા ભાગની લાઈફનો મોટો સમય તો કે આવી બધી વસ્તુમાં સ્પેન્ડ કર્યો હોય, ચિંતા, વિલાપ, રિએક્શન, રિવેન્જફુલ, આવી ખોટી ખોટી બધી ચર્ચાઓ અને અથડામણમાં જ જીવન ગયું હોય. એટલે તિતિક્ષા શા માટે જરૂરી છે હવે તમને સમજાણું હશે કે જેના જીવનમાં તિતિક્ષા હોય ને એની પાસે સમય, શક્તિ, પછી મેન્ટલ પીસ, એ બધાનો ખૂબ જ સંચય થાય, બધું એકદમ એનું ભેગું થાય. કારણ કે એને પોતાની એનર્જી, પોતાની પોઝિટિવિટી, પોતાનું જે બધું શાંતિ, ફ્રેમ ઓફ માઇન્ડ જે છે, પીસ ઓફ માઇન્ડ, એને કશે ક્યાંય આવી રીતે વેડફ્યું નથી, બધું સરસ રીતે ઇન્ટેક્ટ કરીને રાખ્યું છે. એને ખબર છે અહીંયા કાંઈ કરાય નહીં, અહીંયા કશું થશે જ નહીં, ગમે તેટલું ત્યાં માથા પછાડતું થવાનું નથી. એ તરત વિડ્રોલ થઈને પોતાના કોચલામાં પાછી આવી જાય વ્યક્તિ. એટલે તિતિક્ષા જે છે એ સાધક માટે અત્યંત જરૂરી છે, કારણ કે તો જે પોતાના ધ્યેય માટે ફોકસ થઈને કામ કરી શકે. અધરવાઇઝ તો આવી કેટલીય વસ્તુ દુનિયામાં છે કે ત્યાં તમે ડેવિએટ થયા જ કરો. ખાલી લોકો પોતાનું સોશિયલ મીડિયામાં બધું કાંઈ જોયા કરતા હોય તો એમાંય ડેવિએટ થયા કરે. અરે પણ ત્યાં તમે કઈ કરી શકો એમ છો? આટલું બધું ત્યાં તમે લાઈક મોકલો, ડિસલાઈક મોકલો, આમ કરો, શું પણ છે? કરવું હોય તો ઉભા થઈને કામ કરવા માંડો ને, એ નહીં કરે. એટલે સાધક માટે તિતિક્ષા મસ્ત છે, ખૂબ જ જરૂરી છે, કારણ કે એ વ્યક્તિની બધી શક્તિઓને ચેનલાઇઝ કરી એક જગ્યાએ ફોકસ કરશે. તેના માટે તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે, મોક્ષ માટે. ઇટ ઇઝ વેરી બિગ થિંગ એન્ડ વેરી બ્યુટીફુલ થિંગ. કાલે હજી વધારે જોઈ લો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।